અંડરવર્લ્ડ ડોન દાઉદના ઇબ્રાહિમ વિશે અફવાઓ ફેલાઈ રહી છે, જેના ગંભીર તબીબી સ્થિતિ બાદ પાકિસ્તાનમાં કરાચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ પ્રમાણથી અહેવાલોમાં કારણ ઝેર હોવાનું કહેવામાં આવે છે. 65 વર્ષીય ભાગેડુ ઘણા વર્ષોથી કરાચીમાં રહે છે. પાકિસ્તાની મીડિયા અનુસાર હોસ્પિટલમાં દાખલ થવાનું કારણ હજુ સ્પષ્ટ થતું નથી, કારણ કે આ પાકિસ્તાની ભારતીય અધિકારીઓ આ અંગે સત્તાવાર પુષ્ટિ કરી દે એવી અટકળો છે કે દાઉદની અચાનક ખરાબ તબિયત પાછળ ઝેરનું કારણ હોઈ શકે છે. આ પહેલા દાવો કરવામાં આવ્યો છે કે દાઉદને ઘણી ગંભીર બીમારીઓથી પીડિત હોવાના તાજેતરમાં એવી ચર્ચાઓ હતી કે ગેંગની કારણે આ કરાચીના એક મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની આ લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓમાં જોરદાર છે ચાલી રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દાઉદની કરાચી ઝેરમાં આપવામાં આવ્યું છે કે આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે કે જેની હાલતમાં નાજુક હોવાનું કહેવામાં આવ્યું છે કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. હકીકતમાં સોશિયલ મીડિયા પર ઘણા યુઝર દ્વારા કરવામાં આવી રહ્યો છે કે દાઉદ ઇબ્રાહિમ કરાચીના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે કે આ દાવો કરવામાં આવી રહ્યો છે કે અજાણી વ્યક્તિને ઝેર આપી શકે, જેના કારણે દાઉદને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે કે દાઉદની ગેંગના ભૂતપૂર્વ સભ્યોને પુષ્ટિ કરે કે દાઉદ ગંભીર છે.